વડોદરાના માંજલપુર ઈવા મોલમાં પુષ્પા 2 ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો મચ્યો હતો. વડોદરા શહેરના માંજલપુર ઈવા મોલમાં ચાલતી મલ્ટીપ્લેક્સમાં પુષ્પા 2 ફિલ્મના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટી પડ્યા હતા. તેવામાં આ શો સમયસર શરૂ નહીં થતા ચાહકોએ ચિચિયારી પાડી હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે મલ્ટીપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો હતો. માંજલપુર ઈવા મોલમાં સવારનો પ્રીમિયર શો 8:30 કલાકનો હતો, જે સમયસર શરૂ ન થતા ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી, જેના કારણે મલ્ટીપ્લેક્સના સંચાલકો પણ દોડતા થઈ ગયા હતા અને ચાહકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો. મહત્વનું છે કે અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને પુષ્પા ધ રૂલને લઈને ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ છે. આ વખતે પુષ્પરાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઇલ્ડ ફાયર છે. બદલાની સ્ટોરી પુષ્પા 2માં બતાવવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે પ્રીમિયર શોમાં માંજલપુરના ઈવા મોલમાં ચાહકો પહોંચ્યા હતા. આ પ્રીમિયર શો 8:30 કલાકનો હતો. જોકે તે સમયસર શરૂ નહીં થતા ચાહકો રોષે ભરાયા હતા અને બૂમરાણ મચાવી, જેના કારણે સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા સમગ્ર મામલો થાળે પડ્યો. हमारा शो था और अभी टाइम देख सकते हो, अभी जाके इन्होंने शो स्टार्ट किया है। ठीक है, 2 साल से हम लोग वेटिंग पे, हम लोग ने 2-3 दिन पहले से ये शो की बुकिंग करके रखी है और इन लोग ने अभी इन लोग जाके अभी इन लोग ने स्टार्ट किया है। इतनी देर से अभी किसी का काम है, कुछ है, अभी जो ऑनलाइन जिसने टिकट बुक किया है, किसी ने ऑफर में बुक किया है, किसी का बाय वन गेट वन फ्री है, तो उसका कुछ रिफंड आने वाला नहीं है। ऐसा है, बहुत दिक्कत परेशानी हो रही है, मतलब लोगों के इमोशन के साथ खेला गया है यहाँ पे, ऐसा है।